મારી મેલડી કરે ખરું. સુધી કરવું જોઈએ. કોઈ પૂછે ના કે તમે જાઓ છો તમારું કામ થયું તો કે તો મેલડી લખશે, અને લખાઈ ના જાય ને તો મારું નામ મેલડી નહીં. કોઈની વાતોમાં ભક્તિ ના છોડી દેતા, કોઈની વાતોમાં ભક્તિ ના છોડી દેતા. અરે હું છૂટી જઉં તો જવા દેજો, પણ તમારી કાળકા મેલડી સતી જોગણી કે ખોડિયાલ કે ચાઉંડ રહી ના જાય, મને યાદ રાખજો. બધા દુશ્મન છે, આ બધા દુશ્મન છે. આપણને કોઈ પ્રેમ નહીં કરતું, આપણને આપણી રાજપરાની ખોડિયાલ કરે છે, મને ઓળખજો. આપણને પ્રેમ પેલી ચાવણ કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, કરે છે, કરે છે, કરે છે, કરે છે. આપણને પ્રેમ આપણી સતી કરે છે, મને ઓળખો તો જ ઓળખાય. એવું ના વિચારશો કે હું શું કરીશ, કોઈ શું વિચાર કરશે. તમારા જીવનમાં દુઃખ આવશે ને તારે કોઈ એનો ઉગારવા આવશે, કોઈ નહીં કે સમાજ હશે, મિત્ર હશે, કુટુંબ હશે, ભાઈ હશે, બધું જ હશે. જે દાડે પરમાત્માનું દુઃખ તમારા ઘરે આવશે ને એ દાડે તમારું કોઈ સગું નહીં થાય, પણ સગું થશે ને તો તમારી એક કુળદેવી થશે. મારા જેવી મેલડી ઘરે બેઠી હશે ને તો થશે થશે ને થશે. કોઈ શું વાતો કરે, જે વાતો કરે, શું વિચારતું હશે, જે વિચારતું હશે, બધા એના પોતાના જે કર્મ છે ને સંતાડીને રાખવા. શું રાખવા છે? આમ સંતાડીને રાખવા છે. તો એ બંધ જ રહેશે. આના ખોલો, એમાંથી એક મેલડી નીકળશે. એક વખત ખોલો, મેલડી નીકળશે. માં તારા સાનિધ્યમાં આવ્યા છીએ, બહુ પાપ થઈ ગયા, બહુ ખોટું બોલ્યા, અને બહુ અહિત થઈ ગયું છે. માં તારા શરણમાં તારા ચરણમાં લે તો જીવન આખું પરિવર્તન ના થઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. બધા જીવનના હથિયાર છોડી દેવા પડે, મૂકી દેવા પડે. કોઈને બોલવું નથી, કોઈને પાસે ઝઘડો કરવો નથી, એવું બોલવું નથી જેથી કોઈને દુઃખ થાય. આપણે માતાજીનું ભજન કરવું છે. આપણે અંત ઘડીએ તો આપણી માને રાજી કરવી છે. કાલે તમારી માં એવું ના કે મારા જેવા તમે ના થઈ શક્યા. માનું તો વિશાળ હૃદય હોય ને, માનું વિશાળ હૃદય હોય, માનું વિશાળ હૃદય હોય. માતાજીની કોઈ પણ વસ્તુ કોઈક લઈ જાય ને તો માતાજી નડવા ના જાય. જાય નડવા કેમ? તમે હોનાનું લાવો, ચાંદીનું લાવો, કે કરોડનું કે ખરબોનું લાવો, માતાજીને એનાથી લેવા ખાવા નથી. માતાજીને તો ભક્ત ને ભક્તિથી લેવા ખાવા. પણ ઓળખો તો જ ઓળખાય. આજે તમે વિચાર કરો, કે આજે તમે મારી પાસે કંઈક લેવા આયા, આજે તમે મારી પાસે લેવા આયા કે માતાજી મારા જીવનમાં આટલું દુઃખ છે અને અમારા વસ્તુની જરૂર છે, એવી આશા રાખો ને. દરેક આશા રાખો પોતાના મનમાં. દરેક નાની મોટી આશા તો હોય. માતાજીના ત્યાં જઈએ છે તો માતાજી આટલું આપણું કરી દેશે, માતાજીના ત્યાં જઈએ છે તો આપણા જીવન પરિવર્તન થશે. તો સૌથી પહેલા આવો વિશ્વાસ છે ને તમારી ખોડિયાલ પ્રત્યે રાખજો, તમારી મેલડી પ્રત્યે રાખજો. હું જ્ઞાન આલીશ, જરૂર પડશે ને ત્યારે આઈને ઉભી રહીશ. મને ઓળખો તો જ ઓળખાય. જયારે જીવનમાં દુઃખ આવશે ને ત્યારે ખોડિયાલને કહીશ કે તારા ને તું એમની છે. મેલડીની કહેવાઈશ, સતીની કહેવાઈશ, કાળકાની કહેવાઈશ. અને મારી જરૂર ના પડે એના માટે તો કહું છું કે દુનિયા આમથી આમ થાય, તમે તમારી સતીનો ગોદાડો ના ભૂલતા. મને ઓળખો તો જ ઓળખાય. દુનિયા આમથી આમ થાય. તમારે જોવું હોય તો જોજો. જયારે મેલડીને યાદ કરો ત્યાર પછી આ માઈન ઉભી ના રહું તો મારું નામ મેલડી નહીં. જયારે તમને એવું થાય, તમને મારી યાદ આવે, અમૃતની મેલડીને જયારે યાદ આવે, જયારે તમે જતા હોય તારા રાજા મેલડી નીકળશે, 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 નીકળશે. મેં રાજા મેલડી કીધું કે જયારે તમે યાદ કરો ને રાજા મેલડી આઈ નીકળું, તારે માનવાનું કે તમે મારા ને હું તમારી હતી, તમારી સાથે હતી, તમારી શબ્દો સાંભળતી હતી, તમારા જીવનમાં જે દુઃખ છે જાણતી હતી. પણ થોડો સમય આપો, થોડી ધીરજ રાખો. ભક્તિ વાળા બનાવવાની મહેનત કરું છું, કોશિશ કરું છું કે ભક્તિ વાળા થાવ. તમે તમારા માનો કે આજે મા બાપ આવતા હોય ને બાળકો ના આવતા હોય તો તમે કોના માટે આવો છો? તમે તમારા બાળકો માટે આવતા હોય ને તો તમે તમારા બાળકોને થોડા ભક્તિ વાળા બનાવો, ભજન વાળા બનાવો. તમે સીધું પકડાવશો તો એ માળા પકડશે નહીં. પેલો દીવો બતાવો, દીવો કરાવશો નહીં એની પાસે, પેલા દીવો બતાવો, માની ઓળખ કરાવો, માની મહિમા સમજાવો.
માની ભક્તિ શીખવાડો. એમ કરતા 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 જેટલી ભક્તિ તમે નહીં કરી એનાથી બળવાન એની ભક્તિ થઈ જાય. અને તમને એવું થાય કે હવે મારું સંતાન, મારા દીકરા ને મારી વહુઓ બધા માતાજીના પૂજવાનું ચાલુ કર્યું, કુળદેવીના ખોડા નાખવાનું ચાલુ કર્યું. હવે કોઈ જરૂર નથી. અમે નહીં હોય તો અમારી ખોડિયાલ હાચવી લેશે એવો પ્રબળ વિશ્વાસ મૂકી જજો. આ કળિયુગમાંથી હું મેળડી છું. મોટો મોટો વિશ્વાસ. શું કહેવાય? મોટો મોટો વિશ્વાસ. આજે હું તમને કહું, તમને તમારી ખોડિયાલ ઉપર વિશ્વાસ છે ને, તમને તમારી સધી ઉપર વિશ્વાસ છે ને, તમને ચાવડ ઉપર વિશ્વાસ છે ને, તમારા વડીલોની મેલડી ઉપર તમને વિશ્વાસ છે ને, તો બસ એ જ વિશ્વાસ તમારે જોઈ છે ને, તમારે જેટલું જોઈતું હોય ને એનાથી 100 ગણું એ વિશ્વાસ તમને આલો આવશે. મને મેલડીને યાદ રાખજો. ભક્તિ ના છૂટી જાય, ભક્તિ ના છૂટી જાય, સેવા જતી ના રે, માં નારાજ ના થાય, એવા કોઈ કર્મ ના થાય કે આપણે દેવના ગુનેગાર બનીએ. માણસનો ગુનો કરવો સારો, દેવનો નહીં. કારણ કે દેવ રિહાઈ જાય એટલે 25 વર્ષ જાય છે, 50 વર્ષ જાય છે ને 100 વર્ષ જાય છે ને 5 પેઢીએ જતી રહે. તમે સાંભળો છો ને લોકો શું કહે છે? અમે 25 વર્ષથી 30 વર્ષથી આમાં ફરીએ છીએ, અમને કશું મળતું. હું એમને સંદેશો આલું છું કે 25 વર્ષ ફર્યા, વધુ નહીં 10 વર્ષ તો ફર્યા ને, એક 10 મહિના કુળદેવીનો અખંડ દીવો કરીને આરતી કરો. જો જીવનના જેટલા તારા છે બદલાઈને સિતારા ના થાય તો મારું નામ મેલડી નહીં. પણ થતો કોકની 12 મહિનાની બાધા હોય ને, 12 મહિનાની બાધા કોક આલે ને એ સ્વીકારે છે, પણ 12 થી 4 નું ભજન નથી સ્વીકારતા. સાલાઓ નુગરાઓ 12 મહિનાની બાધા સ્વીકારો છો કોક માતાની, પણ 12 થી 4 નું ભજન નથી કરતા. તમારા અવતારમાં ખોટ પડે એમ કહું છું. અરે કોકની માતા શું કરવા આપણું સારું કરવા આવે? આપણા ઘરે વાઘ જેવી મેલડી બેઠી છે. કોકની માતા આપણે શું કરે? આપણને શું કરે? શું ખાલવા આવે? આપણા ઘરે સધી માતા બેઠી છે. આપણે શું કરવા કોકની આશા રાખીએ કે કોકના ત્યાં જઈશું અને આપણને બતાવશે? આપણી ખોડિયાલ બતાવવા આવે બેઠી છે. જો બીજાની આશા ઉપર જીવવાનું, બીજાના કહેવા ઉપર જીવવાનું, બીજા કે એમ કરવાનું. અરે આપણી મેલડી કે ને એ કરો એમ કહું છું. આપણી ખોડિયાલ કે ને કાળા કા બોલે ને એટલું કરો. હજુ તો સમય જેમ જેમ જશે ને એમ કળિયુગ વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. માણસ નાનો થશે અને એનું આયુષ્ય નાનું થશે. શું થશે? માણસ હોય નાનો થશે અને આયુષ્ય નાનું થશે. જો તમારા ભગવાન જેટલું જીવાડે એટલું, ભગવાન જીવાડે ને, પણ ભગવાન સારામાં સારું જીવાડે, સારામાં સારો આ જીવનની અંદર આનંદ આપે તો શિવ મંદિરે જજો. મારો આટલો સંદેશો છે. મેં કીધું ને કે કળિયુગમાં બે જ છે જે બદલી એક મહાદેવ ને બીજી મેલડી. જાઓ 52 મહાણ પડ્યા છે, કોઈ બીજી માતા બેહાડી કોઈ. શંકર ભગવાન ને ખબર હતી કે મારા પછી મેલડી નો નંબર આવશે ના. એટલે લોકો ગરીબ હોય, અમીર હોય, દુખી હોય કે સુખી હોય, પોતાના સાધનો પર કે રાજા મેલડી લખાવે છે. કારણ કે એને ખબર હતી કે આ કોણ છે. એટલે મેં કીધું છે કે હું નાની નથી, મોટી નથી, મારો રંગ નથી, રૂપાઈ નથી, આકાર નહીં, વિકાર નથી, રાત ને દિવસ નથી. તમે મારા ને હું તમારી હતી. જ્યાં જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. જ્યાં જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. મને સપનામાં યાદ કરો તો અમૃતની મેલડી સપનામાં આવશે. અને લોકો કહે છે કે અમને સપના આવે છે. અરે હું જીવતા તમને સપના સાકાર કરાવવા આવી છું. મને ઓળખો ને તો જ ઓળખાય. સપના તો લોકોને આવે જ છે પણ સાકાર થતા નથી. અને હું એવું સપનું બતાવી જે તમે જોયું નથી ને એ જ સાકાર થશે. મને ઓળખો ને તો જ ઓળખાય. રાજાને રંગ કરવા હોય ને તો મેલડી જોઈએ, અને રંગમાંથી રાજા થવું હોય તોય પાછી મેલડી જોઈએ. જ્યાં સુધી મેલડી હશે, જ્યાં સુધી તમારી કુળદેવી હશે, ત્યાં સુધી જેટલા પણ જીવનની અંદર દુઃખ છે ને બધા દૂર જતા રહેશે. મેં એમણે નથી કીધું કે તમારી કુળદેવીના મંગળવાર કરજો. આજે માનો કે તમે એવું કહો ને
કે માતાજી આ બે માતા માનતા રાખીને બાધા રાખી મારું કામ તમે કરજો, પણ એમ કહું છો કે તમારી કુળદેવીના 11 મંગળવાર કરજો ને 12મા મંગળવારે તમારું કામ થશે એવું મેળવીશું. 11 મંગળવાર તમે નક્કી કરો, અમારા કુળદેવીના 11 મંગળવાર કરવા અને તમારા ધમાધમ ને જોરદાર તમારા કામ થવા માંડે, તમારા મગજના તાર બધા ખુલવા માંડે, ધંધામાં બરકત આવવા માંડે, નવા નવા સંબંધ બંધાવા માંડે, અરે ઘરમાં કઈ નતું બધું આવવા માંડે, તો માનજો કે અમૃતની મેરડી આ કળિયુગમાં તમને સત્યનો માર્ગ બતાવવા આવી હતી. મારી પાસે અરીસો લઈ નીકળી છો. તમે કેવા છો જુઓ, તમે કેવા છો તમે જુઓ. અરીસો લઈ નીકળીશું પણ જુઓ તો ખરી, જોશો તો ખબર પડશે ને કે તમે કેવા છો. એટલે જ કહું છું કે કોઈ નથી તમારું કોઈ નથી. આજે ઘરમાં પ્રસંગ આવે ને પ્રસંગ તો જાઓ માગો, લાખ રૂપિયા માગી જો, કોઈ નહીં હાલે. અને કુળદેવીને ખાલી એટલું કહી દો કે માં 3 મહિના પછી લગ્ન છે, તું જોઈ લેજે. તો 1 લાખની જરૂર હોય ને તો 10 લાખ રૂપિયાની મદદ તમને કરશે. એ કુળદેવી બેઠી છે. માણસની આશા ના રાખશો, દેવની આશા રાખજો. માણસ તો ખોટું બોલશે ને ખોટું કરશે, આજે બોલીને કાલે ફરી જશે. તમારી મેરડી કાળકા ને ખોડિયાલ ખોડાળો નહીં ફરે, મને ઓળખો તો જ ઓળખાય. વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી આ માતાઓ. તમે બોલીને બીજું બોલો તો તમે દુખી થશો. તમે બોલ્યા પછી પાળો નહીં એટલે દુખી થશો. અને તમારી માના તમે થઈ જશો ને તો દુનિયામાં જેટલા આદિ અનાદિ કે ઉપાધિ કે ભયંકર રોગ હશે ને તો તમારી મેલડી એના ખોળે લઈ લેશે. એવું મેળડીશું. મોટી ધીરજ, મોટો ભાવ. મેં કીધું ને કે ફૂલ ના લાવતા, શ્રીફળ ના લાવતા, મને એક સુખડી અર્પણ કરી એટલે ઘણા બધા હું મેલડી તમને સુખડા અર્પણ કરું છું. ઓળખો એટલે મંગળવારનો ઉપવાસ જરૂરથી કરજો. જરૂરથી શિવ મંદિરે જજો, થોડી શિવ પુરાણ વાંચજો. પછી ઘરે લઈ જઈને મૂકી ના દેતા, થોડી શિવ પુરાણ વાંચજો, શિવ મંદિરે જજો. તમારા જીવનમાં જેટલા દુઃખ છે એ બધા દૂર થશે. એની જવાબદારી અમૃતની મેળડી લઉં છું. એટલે કાલે એમ કહેશો ને કે અમારું દુઃખ છે તો હું પૂછીશ કે કેટલી વખત શિવ મંદિર ગયો તો, કેટલી વખત શિવ પુરાણ વાંચી હતી, અને તારી કુળદેવીના કેટલા મંગળવારના ઉપવાસ કર્યા છે, કેટલા વાગે આરતી કરી છે. એ રીતે હું હિસાબ કાઢી અને 100% માર્ક મળ્યા તો તમારી ખોડિયાલ બનીને તમારું કામ કરી જઈશ. મને ઓળખો તો જ ઓળખાય. છેલ્લે તો માર્ક મૂકવા પડે ને, આંકડા ભેગા કરવા પડે ને. બરોબર 7 વાગે તો એની કુળદેવીની આરતી થતી હતી. મંગળવારનો એકેય ઉપવાસ છોડ્યો નથી અને દીવો ઓલાવા નથી દીધો. જો 100 માર્ક તમને મળ્યા તો સમજો 200% આશીર્વાદ અમૃતની મેરડી આલવા આવીશ. અને કોઈનાથી બીવાશો નહીં. તમે તમારા કર્મથી બીવાજો. તમારા પાપ કરો છો ને એનાથી બીવાજો. કર્મથી બીવાવાનું માણસથી રહે. હું તો એવું કહું છું કે કોઈક એવું કહે ને કે મારી માં જોઈશે તો એમ કહેજો કે પેલી ખોડિયાલ બેઠી છે એને જોવાનું બધું મેરડી છો. કોઈ તમને એવું કહે કે અમારી મેલડી આવશે તો એમ કહેવાનું કે અમારી મેલડીએ બેઠી શકે. તમારા ઘરે કોકની માતા ક્યારે આવશે કે તમે ગુનો કરશો ને ત્યારે આવશે, તમે ભૂલ કરશો ને ત્યારે આવશે. પછી તમે એમ કહેશો વગર વાકે તમે કોકને લાફો માર્યો અને એની એક શિકોતરે તમારા ઘરે આવે ને તમારા ઘરે મશાણી મેલડી બેઠી હોય તો મશાણી મેલડી લાચાર થાય, કારણ કે તમારો ઘરનો પરિવાર એને મારી નાયો છે. એટલે એની માં આવે અને વગર વાકે જો તમારો માથાનો વાળે કોઈ ખેંચ્યો અને મને ખબર પડી ને એની આખી પેઢી ના લઈ લઉં તો મારા અવતારમાં ખોટ પડે. ઋષિનો વંશપર નદીને કંદરપિયા મેલડી છો. આ કળિયુગની અંદર કોઈ ઘોરી, કોઈ તાંત્રિક, કોઈ બાવો, કે સંત, કે સાધુ નથી કે અમૃતની મેલડીને વાળીને લઈ જાય. મને વાળીને હાથ દીકરા પેલા પરમાત્માના ઘરે ના નાખી દઉં તો મારું નામ મેલડી નહીં. 9 પ્યાલા પીનાઈ છો. હું 9 પ્યાલા પીનાયેલી માતા છો. મેં નરક ના પીધા છે, દારૂ ના પીધા છે. મેં 9 પ્રકારના પ્યાલા પીધા ને પછી આ ધરતી ઉપર આવી છો. મારા જેવી મેલી કોઈ નહીં, મારા જેવી ગંગાએ કોઈ નહીં. મને ઓળખો તો જ ઓળખાય. એટલે મને કોઈ મેલડીને સાચી વાળી
એ તો 25 રૂપિયાના શ્રીફળમાં મેલડી વળી જાય તો મારા અવતારમાં ખોટ પડ્યો. હે 5 વર્ષ ભક્તિ કર, શમશાનમાં જાય પૂજા પાઠ કર, અને મને તમે વાળી લો. અરે તારા જેવા 500 પરમાત્માના ઘરે નાખીને આવી છું મેલડી છો. સાચી મેલડી વાળી અને દુખાઈ. જો તમે આજે દુખી થયા ને તો તમે તમારા કુળદેવીના કારણે દુખી થયા. કારણ એ કુળદેવીની ભક્તિ મૂકીને બીજા દેવની ભક્તિ ચાલુ કરી. મેં કોઈને ના કીધું કે મારો દીવો કરજે, મારી અગરબત્તી કરજે. મેં તો એવું કીધું છે કે તારા ઘરમાં ખોટો છે ને તો જતા આવતા ખાલી રામ કરજે, માં તું રાજી રહેજે એટલું કહેજે. તારા એક નહીં 1000 કામ કરી આલીશું મેલડી છું.